હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે ગયા લેક્ચરની અંદર કેટલાક ફંક્શન્સની વાત કરી, જેમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, સ્પેસિફાઈંગ લોકેશન, ઇન્ક્વાયરી એઝ નેચર, ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ, આટલા ફંક્શન્સની વાત કરી. જે ફંક્શનમાં કોઈ સ્થળનું વર્ણન, જે કોઈ વાક્યમાં સ્થળનું વર્ણન છે એનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. જે વાક્ય કોઈ જગ્યાનું લોકેશન બતાવે કે જે વાક્ય કોઈ ક્રિયાનું લોકેશન બતાવે એ વાક્યનું ફંક્શન સ્પેસિફાઈંગ લોકેશન છે. જે વાક્યમાં કંઈ પૂછપરછ કરવામાં આવી હોય એનું ફંક્શન મેકિંગ ઇન્ક્વાયરી અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર એવું છે. જે વાક્યમાં કોઈક ક્રિયા ઉપર ભાર મૂકેલો છે, મતલબ કઈ ક્રિયા થાય છે એનું વર્ણન છે એ વધારે અગત્યનું હોય તો એનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ એક્શન છે એમ કહી શકાય. અને છેલ્લે આપણે વાત કરી હતી ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. કોઈ એક કરતાં વધારે ક્રિયાઓ ક્રમશઃ થાય, જ્યારે કોઈ સળંગ પ્રક્રિયા થાય ત્યારે એ દર્શાવતું વાક્ય છે એ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહી શકાય. આજે આપણે બીજા કેટલાક ફંક્શન્સની ચર્ચા કરવાની છે, જેને વન બાય વન આપણે જોતા જઈએ. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે ફંક્શન્સ 4 અને નીચે બ્લેક ફોન્ટમાં તમને દેખાય છે ગિવિંગ રીઝન. જોઈએ હવે આ શું છે. ગિવિંગ રીઝન નામનું ફંક્શન છે. મતલબ કોઈ વાક્ય એવું હોય કે જેમાં કંઈક રીઝન, કંઈક કારણની વાત હોય. જો તમે સમજૂતી વાંચો, વાક્યમાં દર્શાવેલી ક્રિયાનું કારણ જો વાક્યમાં આપેલું હોય તો તે વાક્યનું ફંક્શન ગિવિંગ રીઝન છે તેમ કહી શકાય. મતલબ કોઈ એક વાક્ય આપેલું છે, એ વાક્યમાં કોઈ ક્રિયા થાય છે, પણ એ ક્રિયાનું કારણ આપેલું છે, તો એ વાક્યનું કાર્ય શું છે, એ વાક્યનું ફંક્શન શું છે, તો એમ કહી શકાય કે આ વાક્ય છે એ કારણ સૂચવે છે, કારણ દર્શાવે છે. મતલબ ગિવિંગ રીઝન એ એનું ફંક્શન છે. ફોર એક્ઝામ્પલ, they lost the match because they played very carelessly. મેચ હારી ગયા તો પણ એ હારી જવા પાછળનું કારણ બતાવેલું છે વાક્યમાં કે બહુ કેરલેસલી રમ્યા, બેદરકારીથી રમ્યા માટે હારી ગયા. તો અહીંયા હારી જવાનું કારણ દર્શાવેલું છે, એટલે ગિવિંગ રીઝન એ એનું ફંક્શન છે. નંબર 2, she is absent because of her illness. તેણી એબસન્ટ છે, પણ હવે એબસન્ટ હોવાનું કારણ આપેલું છે એની માંદગી, એની બીમારી. તો એ પણ કારણ દર્શાવતું વાક્ય છે, એટલે આ વાક્યનું ફંક્શન પણ ગિવિંગ રીઝન છે એમ કહી શકાય. નંબર 3, since I was tired I didn't go with my friends. સિન્સનો મતલબ અહીંયા કારણ કે કરવાનો છે. મિત્રો યાદ રાખજો, બીકોઝ એટલે પણ કારણ કે એવું તમે જાણો છો, સિન્સ મતલબ પણ કારણ કે. પણ જનરલી ફેર એટલો પડતો હોય છે કે બીકોઝ છે ને એ મેઇન વાક્ય પૂરું થાય પછી એની ક્રિયાનું કારણ દર્શાવતું જે વાક્ય આવે ને, જે ભાગ આવે ને, ત્યાં બીકોઝ મૂકવામાં આવે છે. જ્યારે સિન્સ છે એ જનરલી વાક્યની શરૂઆતમાં મુકાય છે. એટલે અહીંયા જો એમ છે, સિન્સ આઈ વોઝ ટાયર્ડ, હું થાકી ગયો હતો એને કારણે શું, આઈ ડિડન્ટ ગો વિથ માય ફ્રેન્ડ્સ, હું મારા મિત્રોની સાથે ગયો નહીં. ટૂંકમાં વાક્યમાં બીકોઝ લખ્યું હોય કે સિન્સ લખ્યું હોય, બંને દર્શાવે તો કારણ છે, અને એટલા માટે આ વાક્યનું ફંક્શન પણ
તમે કહી શકો કે ગિવિંગ રીઝન છે. ઓકે, આગળ ચાલીએ. શોઈંગ રિઝલ્ટ. હવે કોઈક વાક્ય એવું હોય કે જેની અંદર જે ક્રિયા થાય છે ને એ ક્રિયાના પરિણામે શું થાય છે, મતલબ એનું રિઝલ્ટ શું, એવું દર્શાવેલું હોય તો એ વાક્યનું ફંક્શન છે એ શોઈંગ રિઝલ્ટ. જોઈએ આમાં સમજૂતી શું લખેલી છે. વાક્યમાં દર્શાવાયેલી ક્રિયાનું પરિણામ જો વાક્યમાં આપેલું હોય તો તે વાક્યનું ફંક્શન શોઈંગ રિઝલ્ટ છે તેમ કહી શકાય. મિત્રો, ઘણી વખત શોઈંગ રિઝલ્ટને બદલે ઇન્ડિકેટિંગ રિઝલ્ટ એવું પણ તમને આપેલું હોય. શો મતલબ બતાવવું, ઇન્ડિકેટિંગ એવું આપેલું હોય તો ઇન્ડિકેટ કરવું મતલબ સૂચવવું, સૂચવવું. પરિણામ સૂચવે છે આ વાક્ય. શોઈંગ મતલબ પરિણામ બતાવે છે. બધી વસ્તુ એકને એક થઈ. ઘણી વખત એક્સપ્રેસિંગ એવું પણ આપેલું હોય. એક્સપ્રેસિંગ મતલબ વ્યક્ત કરે છે. શું છે એનું એક્ઝામ્પલ જુઓ. રોહન વોકડ ફાસ્ટ. રોહન ઝડપથી ચાલ્યો. હવે ઝડપથી ચાલ્યો તો એનું પરિણામ શું આવ્યું? સો હી રીચ્ડ ઇન ટાઈમ. તેથી તે સમયસર પહોંચી ગયો. મતલબ આ વાક્ય છે એ ઝડપથી ચાલવાની ક્રિયાનું પરિણામ દર્શાવે છે અને એ એટલા માટે તમે શોઈંગ રિઝલ્ટ બતાવે છે એવું કહી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5-6. આઈ વોન્ટ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. મારે ફર્સ્ટ રેન્ક મેળવવી છે. સો આઈ વર્ક વેરી હાર્ડ. અને તેથી હું સખત કામ કરું છું. તો આ પણ શોઈંગ રિઝલ્ટ કે મારે આ મેળવવું છે અને તેથી હું શું કરું છું? આ મેળવવા માટે સખત કામ કરું છું. નેક્સ્ટ એક્ઝામ્પલ. હી મેટ વિથ એન એક્સિડન્ટ. મેટ વિથ એન એક્સિડન્ટ મતલબ અકસ્માતનો ભોગ બનવું. મીટનું ભૂતકાળ છે મેટ. ધેરફોર હી વોઝ ઇમિડિયેટલી ટેકન ટુ અ હોસ્પિટલ. એ અકસ્માતનો ભોગ બન્યો. પરિણામે શું થયું? પરિણામે એવું બન્યું કે એને તાત્કાલિક ઇમિડિયેટલી હોસ્પિટલે લઈ જવામાં આવ્યો. તો આ પણ એક રિઝલ્ટ બતાવતું વાક્ય છે એટલે એનું ફંક્શન શોઈંગ રિઝલ્ટ છે એવું કહી શકાય. શોઈંગ પર્પઝ. હેતુ બતાવે. પર્પઝ મતલબ હેતુ. વાંચો શું લખ્યું છે. વાક્યમાં દર્શાવાયેલી ક્રિયાનો હેતુ જો વાક્યમાં આપેલો હોય તો તે વાક્યનું ફંક્શન શોઈંગ પર્પઝ છે તેમ કહી શકાય. મતલબ વાક્યમાં જે ક્રિયા થાય છે એ ક્રિયા કરવા પાછળનો હેતુ શું, તો એવું જ્યારે બતાવેલું હોય ત્યારે તમે એ વાક્યનું ફંક્શન શોઈંગ પર્પઝ, ઇન્ડિકેટિંગ પર્પઝ, એક્સપ્રેસિંગ પર્પઝ એવું તમે કહી શકો. ફોર એક્ઝામ્પલ, હી સ્ટડીઝ રેગ્યુલરલી સો ધેટ હી કેન ગેટ અ ગુડ રિઝલ્ટ. હવે હી સ્ટડીઝ રેગ્યુલરલી, તે નિયમિતપણે અભ્યાસ કરે છે. હવે એ અભ્યાસ કરવા પાછળનો એનો હેતુ શું છે? સો ધેટ. જનરલી હેતુ બતાવતું વાક્ય હશે ને મિત્રો, એમાં સો ધેટ આપેલું હશે અથવા તો ઇન ઓર્ડર ધેટ એવું આપેલું હોય અથવા તો ઇન ઓર્ડર ટુ એવું આપેલું હોય અથવા તો ઘણી વખત ખાલી ટુ ઇન્ફિનિટિવ ક્રિયાપદ આપેલું હોય એવું પણ બને. તો સો ધેટ હી કેન ગેટ એ ગુડ રિઝલ્ટ, કે જેથી એ સારું પરિણામ મેળવી શકે. મતલબ રેગ્યુલરલી સ્ટડી કરવા પાછળનો હેતુ શું છે? સારું પરિણામ મેળવવાનો. તો આ પર્પઝ બતાવે છે એટલે શોઈંગ ફંક્શન એનું શોઈંગ રિઝલ્ટ એનું ફંક્શન છે. નંબર 8. વી વેન્ટ ટુ ધ સ્ટેશન બાય અ રિક્ષા
so that we could catch the train. હવે અમે ટ્રેન પકડવા માગતા હતા, સ્ટેશને ઝડપથી અમારે પહોંચવું હતું, એટલે વી વેન્ટ ટુ ધ સ્ટેશન બાય રિક્ષા. અમે રિક્ષા દ્વારા સ્ટેશને ગયા, કે જેથી રિક્ષા દ્વારા જવાનો કારણ એનો હેતુ શું? તો એનો હેતુ વી કુડ કેચ ધ ટ્રેન, અમે ટ્રેન પકડી શકીએ એવા હેતુથી અમે ત્યાં રિક્ષામાં ગયા. જો મિત્રો, આપણે જનરલી કોઈ વાહનમાં મુસાફરી કરીએ ત્યારે આપણે ગુજરાતી ભાષામાં રિક્ષામાં ગયા, બસમાં ગયા, ટ્રેનમાં ગયા એવું કહેતા હોય છે. પણ ઇંગ્લિશમાં એના માટે ઇન ધ બસ કે ઇન ધ રિક્ષા કે ઇન ધ ટ્રેન એવું નથી કહેવાનું, પણ બાય ટ્રેન, બાય બસ, બાય રિક્ષો, બાય કાર એવું તમે કહી શકો. મતલબ બાય પ્રિપોઝિશનનો ઉપયોગ કરવાનો છે. નંબર 9, શી વિલ ગો ટુ ધ માર્કેટ ટુ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ. તેણી માર્કેટે જશે શેના માટે? ટુ બાય ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ, ફળો અને શાકભાજી ખરીદવા માટે. તો અહીંયા સિમ્પલી ટુ બાય એમ મૂકી અને હેતુ બતાવેલો છે. માર્કેટ જવાનો એનો હેતુ શું? ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ ખરીદવાનો, એટલે એ પણ શોઈંગ પર્પઝ કહી શકાય. ઓકે, નેક્સ્ટ ફંક્શન ઉપર આવીએ. એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ. આ કંઈક નવો શબ્દ તમારા માટે છે. હવે એકચ્યુઅલી એ શું છે બરાબર સમજૂતી વાંચો. જો વાક્યમાં શુભેચ્છા, અભિનંદન, અભિવાદન, ઉદ્ગાર વગેરે ભાવો વ્યક્ત થતા હોય તો તે વાક્યનું ફંક્શન એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ છે તેવું કહી શકાય. જોઈએ એક્ઝામ્પલ્સ એટલે તમને આઈડિયા આવશે. કોંગ્રેચ્યુલેશન્સ, યુ હેવ વોન ધ ફર્સ્ટ પ્રાઇઝ. કોઈ વ્યક્તિ ફર્સ્ટ પ્રાઇઝ જીતે છે તો તમે એને એમ કહો છો કે કોંગ્રેચ્યુલેશન, ટૂંકમાં તમે એને અભિનંદન આપો છો. તો આ પ્રકારનું વાક્ય છે એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી એવું તમે કહી શકો. વિશ યુ ઓલ ધ બેસ્ટ, તમે કોઈને શુભેચ્છા પાઠવો છો. ઓલ ધ બેસ્ટ, પરીક્ષા સમયે તમે કોઈને બેસ્ટ ઓફ લક કહો છો, તો એ પણ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. હાઉ ક્લેવરલી યુ હેવ આન્સર્ડ, આ એક પ્રકારનું એક્સક્લેમેશન, એક પ્રકારનો ઉદ્ગાર છે, અને એટલા માટે એ પણ પ્લેઝન્ટ્રી એક્સચેન્જ કરે છે, મતલબ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી એનું ફંક્શન કહી શકાય. હેલો, હાવ આર યુ, આમાં પણ તમે સામેની વ્યક્તિનું અભિવાદન કરો છો, તો એ એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી ફંક્શન કહી શકાય. એક્સક્યુઝ મી, કુડ યુ પ્લીઝ હેલ્પ મી. તમે કોઈ વ્યક્તિને એમ કહો છો કે એક્સક્યુઝ મી. આપણે એક્સક્યુઝ મીનું ગુજરાતી આપણે આવું કરીએ છીએ કે માફ કરજો, પણ ખરેખર એ બહુ એક્ઝેક્ટ સાચું ગુજરાતી એનું નથી. એક્સક્યુઝ મી જનરલી કોઈ પણ વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે તમે જે શબ્દો બોલો, એક્સક્યુઝ મી બોલો એટલે જે તે વ્યક્તિનું ધ્યાન તમારા તરફ જાય અને તમને એ સહેજ તમે જે કહેવા માગો છો એ સાંભળે અને એ મુજબ એ કરે જનરલી. એટલા માટે આપણે એક્સક્યુઝ મી એવું બોલતા હોઈએ છીએ. તો એ પ્રકારનું જે કંઈ વાતચીત છે એને પણ તમે એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી એવું ફંક્શન કહી શકો. ઓકે ફ્રેન્ડ્સ, તો આજના આ વિડીયોમાં તમે આટલા ફંક્શન્સ બરાબર સમજી ગયા હશો. ગિવિંગ રીઝન, શોઈંગ રિઝલ્ટ, શોઈંગ પર્પસ, આટલી વાત અને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી, આટલું તમે આજે બરાબર સમજ્યા છો. કયું વાક્ય કયું ફંક્શન સૂચવે છે એ બરાબર એક્ઝામ્પલ્સનો અભ્યાસ કરજો અને સમજૂતી પણ બરાબર વાંચજો, અને હું જે કાંઈ બોલ્યો છું એ બરાબર રિપીટેડલી સાંભળજો. ઓકે ફ્રેન્ડ્સ, ગુડ બાય, સ્ટે સેફ.